છોટાઉદેપુરના ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સવારે 6:30 થી 8 વાગ્યા દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું વહીવટીતંત્ર દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું। આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોગા ફોર હેલ્ધી એજિંગના વિશેષ થીમ પર આધારિત હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત છોટાઉદેપુરના લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાએ પ્રસંગને અનુરૂપ પ્રેરણાદાયી ઉદબોધન કર્યું હતું। તેમની સાથે ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન નાગરિકોએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કરી નિરોગી જીવન જીવવાનો દ્રઢ સંકલ્પ કર્યો। આ સાથે જ ઉપસ્થિત સૌ નાગરિકો અને અધિકારીઓએ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશા મુક્તિની પ્રતિજ્ઞા પણ લીધી હતી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને શાળાના બાળકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમગ્ર વિશ્વની અંદર 12મો વિશ્વ યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે એના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ વિશ્વ યોગ દિવસ ઉજવાયો। ત્યારે હું સમગ્ર દેશવાસીઓને વિશ્વ યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું। સાથે જ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પણ સેવા અને સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે અને સાથે જ આ 12મો વિશ્વ યોગ છે ત્યારે સૌને શુભકામનાઓ પાઠવું છું। આજના શુભ અવસરે છોટાઉદેપુર જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા, છોટાઉદેપુર મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય રાજેન્દ્રસિંહ રાઠવા અને તમામ અધિકારીગણ અને ઉપસ્થિત યોગ પ્રેમીઓને શુભેચ્છા પાઠવું છું। વંદે માતરમ।